એને ધણી બાજુ બેઠો હતો તો ઓલી બાઈ વળી કે હું મરી જાઉં તો તમને શું થાય? બોલે હું ગાંડો થઈ જાઉં. હે ગાંડા થઈ જાઉં? હા તો તમે બીજું લગ્ન નહીં કરો ને તો કે ગાંડાનું કઈ નક્કી નહીં. ગાંડો ગમે એ કરે. અરે ભાઈ આ નાટક જ છે, બધા સંસારના નાટક જ છે, પણ સમજાતું નથી. અભિનયમાં એવા ઓતપ્રોત થઈ ગયા છે ને આપણે કોણ છે એ ભૂલી ગયા છે. જેને જેને એ ભાન થઈ જાય છે કે હું કોણ છું એ સાથે જ એને થઈ જાય છે કે ભાઈ આ તો એક અત્યારે એપિસોડ ભજવાય છે, બાકી હમણાં યંગ પૂરો થશે ને એટલે આપણે આમ, આ લોકો આમ. પછી ન્યા ઓલા રામ રડતા હોય અને હનુમાનજી આવીને કે મહારાજ શું આંસુ પાડો છો? સીતાજીની ખોજ કરો. હનુમાન સીતાની ખોજ કરો. અભી આયા મહારાજ, હૂપ કરીને પાછળ જઈને આવ્યા. અરે મહારાજ તુમ ક્यों रोते हो? सीताजी कहीं भी नहीं गई, पीछे बैठी बैठी गाठिया खाती है. જે સમયે આપણને એમ થાય કે આ બધું જ વેશભૂજા છે ભાઈ, અને હકીકત છે, ભલે હાલો હું ગુરુકુળમાં રહું છું પણ હું ગુજરી જાઉં પછી આને મારે કઈ સંબંધ છે? વાત પૂરી થઈ ગઈ. નકામા બાજીએ છે. કરોડોના બિલ્ડિંગ હોય કે લાખોના બિલ્ડિંગ હોય, ગમે તે હોય, તમારું હોય કે અમારું હોય, જાય બધું પૂરું થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ વ્યાઈ ગયા, પુરાણ સામે વ્યાઈ ગયા, જોગી સામે વ્યા જાય છે, આપણે વ્યા જાય છે, પણ આપણે હું કોણ છું એ કરીને જે કર્યું એટલું જ હારે આવે. બાકી બધું વેશભૂજા છે. એક ને બે જેવી વાત છે, પણ અંદરથી સમજાતું નથી. એટલે તારામતીની જેમ દુઃખી થાય છે અને મરી જવા જેવા થઈએ છીએ. જેને સમજાઈ જાય નિષ્કુળાનંદ સ્વામી કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. તમે એમ કહો છો કે સાધુનો વેશ ઉતારી નાખો ને ઘરે આવો, તમારા છોકરા છે, તમારા બૈરા છે, આટલા કુટુંબ કબીલા છે, આ બધો પરિવાર છે, કોણ સંભાળ છે? ભાઈ મેને મેરા કુલ સંભારા, મિટ ગઈ સબ ઉપાધિ. આગે તપસી તપસા કરતા કિંચિત રહી ગઈ કામા, સો કારણ એ નરતન દરિયા જો સો જાનત હે રામા. હું બધું જોઉં છું. હવે જે દેખી જાય આપણને, અત્યારે પ્રકાશ થઈને દેખાઈ જાય કે આગળમાં કોણ હતા, પાછળમાં કોણ હતા, તો આમાં હેતરી તરત જ ખબર પડી જાય. એમાં ઘણા દીકરા લેણિયાત આવ્યા હોય, ખબર પડી જાય કે ઓ બાપા તો માંગણા વાળો જ છે. ગળું દબાઈ દો રાતે, ખબર નથી એટલે આરતી ઉતરે છે. પણ એ જે સમજી જવું કે હું કોણ છું તો થાય. જડભરતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ, વૃષભદેવ બાપના, ભગવાનના બાપના દીકરા, ચક્રવર્તી સમ્રાટ ભયો અને બધું મૂકીને વનમાં ગયા. અને કેવું ભજન ને કેવી સાધના ને એમાં હરણમાં પ્રેમ થયો ને મારી મૃત્યુ થયો ને હરણ થયા. ક્યાંથી ક્યાં પટકાયા. પણ એને અંદરથી તરત સાધના ને બળ છે ને, અંદરથી આત્મ તત્વ બરાબર જાણે છે. ઓહો હો ક્યાં હતો ને ક્યાં આવ્યો. જો હવે એને ક્યાંય પ્રેમ નથી થતો, એને ખબર જ પડે છે કે આ બીજો પડદો બદલી ગયો. એના એ પાછા બ્રાહ્મણ થયા અને જડભરત કહેવાના, પણ ક્યાંય લોભાતા નથી. ખબર છે કે એપિસોડ ભજવાય છે, હું તો કોઈક બીજો જ છું, ક્યાં હતો અને ક્યાં ફરું છું. એમ આપણને જો સમજાય કે આપણે કોણ છીએ તો આ બધી જ વાસનાઓ, બધી જ સંબંધીઓની સાથેનું એટેચમેન્ટ, વિષયો ભોગની લોલુપતા બધું જ ખતમ થઈ જાય. સાચું છે ખોટું કયો? પણ હવે એમનેમ ન થાય, એક શબ્દથી ન થાય, એટલે એનું મનન ચિંતન કરવું પડે. બીજી વસ્તુ બતાવી, બીજી બાબત બતાવી કે જગતના વિષયોની તુચ્છતા સમજવી. જગતના ભોગવિલાસ છે એની તુચ્છતા સમજવી. ઓલી ભરવાડની વાત છે ને એ કહ્યા વગર રહેવાતું નથી. પણ એવી અદ્ભુત છે, જેણે રચના કરી છે આ વાર્તાની, એને તો લાખ લાખ નહીં કોટી કોટી પ્રણામ કરવાનું મન થાય. પેલો બીજો ભરવાડ બકરા ચરાવે અને આખો દિવસ ગાડડાઓને હાચવે રાખે. એની ઘરવાળી છે એ બધું દૂધ ને એ બધું વેચવા માટે માથે ભરી ભરી બાજુના શહેરમાં વેચી આવે. પછી ત્યાંથી પાછી વળે ત્યારે છોકરાઓ માટે ક્યારેક પાંડા લેતી આવે, ક્યારેક ગાંઠિયા લેતી આવે, ક્યારેક એવું લેતી આવે. અને છોકરાઓને એ પછી થોડું થોડું ખાઈ લે. બીજલો તો બધા બકરા ચારચો તો મોડો સાંજે આવે ત્યાં તો બધું સાફ થઈ ગયું હોય અને બાય છે માથા ભાઈ. એટલે ભાઈ એ ખબર એના આપણને ન હોય ને એટલી પાડોશીનું હોય. એટલે પાડોશી બધા ભરવાડ હતા ને એટલે બીજલને કીધું કે બીજલા તો કે ઓરો ઓરો, અરે બીજલા હા
તું ત્યાં ગડરિયા વાહે આમ ધૂળ ખા, ઢેફા ખા, તડકો ખા, ટાઈટ ખા, પણ અહીંયા તારા છોકરા ને તારી ઘરવાળીઓ હેરમાંથી હુખડા લઈ આવીને ખાય છે. હે તે કોઈ દી ખાધું હેરનું હુખડું? તો ના રે ના, જુવારનો રોટલો ને ગડરિયાનું દૂધ. હુખડું કોઈ દી તને દીધું? તો ના, દીધું નથી. એ રોજ હેરના હુખડા લઈ આવે છે ને એ છોકરાની માં બધા જઈને બટડી જાય છે. કોઈક દી ધ્યાન રાખતો જા. તો ઓલો કે રાખવું ધ્યાન. બીજલ થઈ ગયો તૈયાર. આ બુકડી હવારે આમ ને આ લઈને ગયો બકરા આમ. હવે સામે શહેરમાં દૂધ વેચી દીધું. ન કરે નારાયણને તેદી જેવું થયું કે આ લેવાનું ભૂલી ગઈ. પેંડા વેંડા કઈ લેતી હોય ને એ ભૂલી ગઈ. હાવ શેરની બહાર આવી ગઈ ને હાલતી થઈ ગઈ ત્યારે એને થઈ ગયો કરે રે છોકરા હતું તો ભૂલી ગઈ. છોકરાને હેવાઈ થઈ ગયા હોય ને પછી બાપા માં મમ્મી મમ્મી હેવાઈ થઈ ગયા હોય એટલે કે એ માળા નહીં હવે મને વેન કર્યા વગર મૂકશે નહીં, છોડશે નહીં. એટલે વળી પાછી જઈને છેલ્લી દુકાને કંઈક તપાસ કરાવી કંઈ હોય તો કાંઈ નહોતું તો છેલ્લી બાકી ઓલા માટલાના ડબ્બાના એવા ગોળા પેલા માટલા જ આવતા એ માટલાનો ગોળ છેલ્લી બાકી એ 100-150 ગ્રામ જેવો લઈ લીધો. નાખવાનો તો ઓલો પેંડાના પતાસા હોય ને એ તો હાડલાને છેડે બાંધી દેતા પણ ગોળ થોડો બંધાય માટલાનો રબડિયો ગોળ ઢીલો. એટલે એણે પેલા દૂધની જે બોઘોડું હોય ને મોટું એમાં એ ગોળ નાખ્યો. હવે એમાં થોડું થોડું દૂધ હાલી જાય એટલે હલે. ઉપર ગુનાળાનો તાપ એટલે દૂધ તો હતું પાછું ગરમી, પાછો ઢીલો ગોળ એ રાબડું થયું. અને એમાં હાલ્યા જતા હતા તો એમાં રસ્તામાં ઊંટિયાએ લાદ કરેલી. અને એ જમાનામાં લાદી નહોતી એટલે ગાયરનું સિસ્ટમ અને ગાયરને કરવામાં જે ગોરમટું હોય ને એની અંદર આ ઊંટિયાની એવી લાદ નાખો ને તો એ જે ગાયર થાય ને એ સોલિડ થાય. તમારે ઉખડે નહીં પોપડું એવું પકડી રાખે. એટલે બૈરાઓને ગધેડાની ઘોડાની ઊંટિયાની લાદમાં તે વખતે બહુ નજર રહેતી, જામો કામ થાય. એ ઓલી ઊંટિયાની લાઈટ જોઈને એટલે બઈનું મન ગળી ગયું. ક્યારેક ક્યારેક ઊંટિયા નીકળે એ બાજુ એટલે એને થઈ ગયું કે બસ આ પાચિકા વીણી લીધા જેવા છે. એટલે એ બધું વીણી વીણી નાખવું ક્યાં એ નાખ્યું હોય ને ભૂલી ગઈ. કારણ કે દર વખતે હાડલે બાંધ્યું હોય એટલે આ વખતે ભૂલી ગઈ હતી. બરાબર એટલે ઊંટિયાના લીંડોરા નાના નાના હોય ને એકદમ ફેક્ટરીમાં જ નીકળેલા. બીબાજો અમારા ઠાકોરને ઘેરે કેટલા છે એ બધું નાખ્યું એમાં પાછું મૂકી દીધું. આવીને ઘરે આવી પણ હાલતા જાય ને એટલે ઓલો ગોળ ને ઓલા લીંડોરા એ બધા હલે એટલે આમ ગુલાબ જાંબુ થઈ ગયા. ચાસણી ચડીને એવા સરસ મજાના ગુલાબ જાંબુ એહેરીને માલિક કરે. ઊંટિયાના લીંડોરા અસલ ગુલાબ જાંબુની સાઈઝ અને ગોળ ચડી ગયો અને દૂધ ને એવી ઘરે આવી. પણ અહીંયા શું થયું બીજલને થઈ ગયું કે આજે ત્યાંથી આવે ને એની પહેલા જ પહોંચી જાઉં. એટલે એ વહેલા બકરા લઈને આવી ગયો. બકરાને એલા વાડામાં પૂરીને લાકડીને ડીંગો લઈને વાઘ જોઈને જ ઉભેલો. અને ઓલી બાઈ આવીને ઓસરીની કોરે એ ઓલું બોઘોડું મૂક્યું ન મૂક્યું ચંપલ કાઢીને આગી જાય ત્યાં તો બીજલો આખું દેગડું ઉપાડીને વાડામાં મેલ ભાગ્યો. ત્યાં ખાટલો ઢાળી લઈ અને હેરનું હુખડું ખાવા માંડ્યા. ખાવા જ માંડ્યો. અને એના જે ભાઈબંધ હતા ને એ પાસે આવીને કે કેમ બીજલા હેરનું હુકડું હાથમાં આવી ગયું? કેમ છે હેરનું હુકડું? છે તો ગળહટું પણ ડચુરા બહુ વળે છે. પછી છે ગળહટું આમ સારું છે પણ ડચુરા બહુ વળે છે. હે બાપા આ જેણે દ્રષ્ટાંત ગોઠ્યું ને એને એમ કીધું છે કે સંસારનું સુખ આવું છે. લાગે થોડુંક ગળહટું પણ ડચુરા બહુ વળે છે. બહુ ડઠુરા વળે કેમે પછી ગળીએ નથી હકાતો ને ધૂકીએ નથી હકાતું. આ ચ્યુઇંગમ જેવું છે. હારો હારો લાગે પછી ચકલીન ટેટા જેવું થઈ જાય. કેવું દ્રષ્ટાંત છે આ તો અદભુત. કોઈ રીતે તમને જડે નહીં. કોઈને ભેજામાંથી જેને કાઢ્યું ને કહું ને સલામો અસર આના જેવું તો મને એકેય દ્રષ્ટાંત હાથ ન આવ્યું. મેં કીધું આ એપ્રોપ્રિએટ છે. બસ આવું જ સંસારનું સુખ છે. બસ ગળચટું લાગે ને પછી એવા ડચુરા વળે. ગમે આમ બેઠો છે ને પૈણેલો 2-5 વર્ષનો એને વાંહે હાથ ફેરવીને કે કેમ છે આ ડચુરા નીકળે. આવો સીધી સીધી રાતે વાત કરો. ચાલો જો તમે શ્રીખંડ ખાઓ, રસપુરી ખાઓ, રસગુલ્લા ખાઓ, ગુલાબજાંબુ ખાઓ, જલેબી ખાઓ, મેવા મીઠાઈ ખાઓ, ફરસાણ ખાઓ, કેવું સારું સારું લાગે. પણ પછી રોગ થાય તઈ
એ ડાયાબિટીસ ને પછી હાર્ટ એટેક ને બીપી લો થાય, બીપી હાઈ થઈ જાય ને કોલેસ્ટ્રોલ વધી જાય, હાંધા જડાઈ જાય. હે વ્યસન લાગે કેવા સારા, ગુટકા ખાવા હોય તો સોડમ છૂટતી હોય ને, વટ પડતો હોય અત્યારે, પણ એ બધું ખાતા પછી આ કેન્સર થઈ જાય, રડવડ નીકળી જાય પછી કેવું? તો સુખ કેટલું અને દુઃખ કેટલું. સુખ આટલું મગ જેટલું અને દુઃખ ગિરનાર પર્વત જેટલું. જગતના સુખની તુચ્છતા જ એનું નામ એ છે કે સુખ થોડું, દુઃખ બહુ જાજુ. કોઈ પુરુષ છે ને પરસ્ત્રીમાં મન લાગી ગયું, પછી કાંઈ અજુકતું થઈ ગયું, પછી જે પોલીસ પાછળ પડે ને પછી એને જે દંડ થાય ને પછી જે જેલમાં સબડે ને આજીવનની કેદ થાય ને કોઈ રીતે નીકળાય નહીં. એ ભાઈ ક્ષણિકનું સુખ ને દુઃખ કેટલું કયો છે? આ હેરનું હુકડું છે. સંસાર માત્રનું સુખ સુગર કોટેડ છે, અંદરથી ડચુરા ભર્યા છે. કોઈ પણ જગતનું, સાધુ હોય એની રીતે, ગ્રહસ્થ હોય એની રીતે, પણ સંસારના પંચ વિષયો જે છે એ ભોગવવા થોડા ગળહટા લાગે પણ એનું પરિણામ દુઃખ બહુ ભયંકર, બહુ ભયંકર, અતિ ભયંકર. કેમ? વ્યસનોને કેન્સર થાય પછી જીવી શકે નહીં, મરી શકે નહીં. હો અને ભોગ જે બહુ માલ મલિદા ખાધા ને પછી એક પછી એક પ્રોબ્લેમ શરીરમાં નીકળવા માંડે, ઓહો, એ જમપુરીથી ઓછા ન હોય. બહુ દુઃખ છે. ગુણાતીતાનંદ સ્વામી સોરઠ વંથલી કે ત્યાં કોઈ વાડીએ નાવા ગયા. ખેડૂતની વાડીની બાજુમાં, તમને ખબર છે ને, ખેડૂત લોકો ઘણી વાર વાડીની બાજુ જ મરચાના રીંગણીના કેરા વાવે. બપોરે ભાત એટલે ટિફિન જે આવે ને ત્યાં જ ખોલી આ સીધા કૂણા મરચાં તોડતા જાય, રોટલા ને શાક ને છાશ ખાતા જાય. એના જેવો મજો નહીં એને. ઢેફાનું ગોઠવણ્યું ઢીચણીયું મૂકીને. પેલા મરચા કુણા સરસ હતા ને તે ગુણાતીતાન છે 2-5 મરચા તોડી લીધા, પછી ધોઈને હરકા કરીને ખેડૂતનો છોકરો હતો ને હરિભગતનો, એને કે છોકરો નાનો 5 વર્ષનો, એને કે આ પ્રસાદી આપું. સ્વામી રોજ પ્રસાદી કંઈક આપતા હોય એટલે આજે મરચાની પ્રસાદી આપી. છોકરાને એમ કે સ્વામી આપી પ્રસાદી સારી જ હોય, મીઠી મીઠી ખાધેલી ને પેલા, એ લઈને એને મરચું ભચકાયું ને એ અડ્યું અને પછી કાળી બળતરાણ રાડ ને બોકા. ગમે એટલો સમજાવે છાનો રે નહીં. સામે બીજી વાર છોકરાને કીધું, લે આલે પ્રસાદ. તો અરે પ્રસાદ હાલ બીજી આપો. તો સ્વામી કે સંતો હરિભક્તો જો આવું છે, સંસારના વિષયોનું જો યથાર્થ સ્વરૂપ ઓળખાઈ જાય તો કોઈ રીતે ભોગવી ન શકાય. આની જેમ જો ઓળખાઈ જવા જોઈએ તો પછી મરચાની જેમ મોઢામાં ગાલે જ નહીં, પણ ઓળખાઈ જવા જોઈએ. ઓળખાતા નથી એટલે બધા ચાલ્યા જાય છે. કારણ કે ગળહટું લાગેલ હાલ્યા જાય, બકરી એમ ગદબમાં હાલી જાય, પછી ડબ્બે પૂરી દઈએ અને કાં હાવજ પાસે લઈ જાય. ગીરના જંગલમાં તમે જોવો છો ને, ટુરિસ્ટો આવે, મોટા માણસો સિંહને દેખાડવા બકરીને ઉપાડે. એને હું તમારો ગુનો કર્યો અને બકરીને વળી ઘાસ દેખાડે, ઓલી વાંહે હાલી જાય. મરવાના ધંધા. લગ્ન થઈ ગયા હતા અને કન્યા વિદાયનો પ્રસંગ હતો. તો બધા આવતા હોય તેમાં એક ભાઈ એનો નારે એનો 5-6 વર્ષનો છોકરો ને એ આ બધું જોતા છે. કન્યા તો રડે એટલે હદ રડે. આલા છોકરાએ બાપાને પૂછ્યું, હે બાપા આ બેન શું કામ રડે છે? તો કઈ માવતરનું ઘર મૂકીને કાયમ માટે પાર્કે ઘરે જાય છે ને દીકરા, એટલે રડે. તો એ બેન રડે છે તો બાજુમાં ઓલો સાફાવાળો બેઠો છે એ કેમ નથી રોતો? એ હવે કાલથી રડવાનું શરૂ કરશે. આને એક જ દિવસ રડીને શાનું રહી જવાનું, ઓલાને કાલથી શરૂ થશે. એક બાપાને એક જણાએ પૂછ્યું, કેમ બાપા કેટલા છોકરા? તો 4 દીકરા છે. ઓહો, તો લેરા છે, લેરા હું 4 જેલમાં છે. સવારે દાંતણ હાથમાં લેવાનું એક બાજુ અને એક બાજુ જામીન ગોતવા જવાનું શરૂ થાય. બાબા હા, 4 છોકરા છે. જો કોઈ એક સારો છોકરો આપે ને ભલે બાડો બોબડો, તો 4 દઈ દેવા છે. કે આમાં અદલા બદલી હાલે છે વાલીડા? 4 દઈ દેવા છે. તારું આ રાખે કોણ? ખબર છે ને, સંતો એક દ્રષ્ટાંત આપે છે એટલે વાંદરા પકડવા માટે. ખબર છે? એ વાંદરા હાથમાં ન આવે, માકડા પકડવા હોય ને વાંદરા, પછી ડાળિયા બહુ ભાવે એટલે એક નાનો મોટો ભંભો લઈ આવે અને એનું મોઢું હાવ અતિ હાંકડું રાખે, અતિ હાથ જ ન કરે, માંડ કરે એવો. એમાં ઓલો ઝાડવા ઉપર વાંદરા બેઠા હોય ને એમ દેખતા એમાં ચણા નાખે અને ઓલો છેટે બેસી જાય. એ ચણા જોવે ને એટલે વાંદરો રહી ન શકે. હોય તો મારી કર મુઠ્ઠી જ ચણ્યા, પણ વાંદરો હવ પૂદાઈને આવે મય ઓલા ગોળામાં હાથ ગાલે, પણ એ મોઢું બહુ હાંકડું એટલે જોર કરીને ગાલે અને ડાળિયાની મુઠ્ઠી વાળે. હવે ગયો હોય ત્યારે જોર કરીને કાઢે તો નીકળી જાય, પણ ઓલી મુઠ્ઠી મુકાય નહીં ને, નહીં તો હાથ તો નીકળી જાય.
પણ એક તો માંડ માંડી ગયો તો ને એમાં પાછી ઓલે ડાળિયાની મુઠ્ઠી વાળી, એમાં પેલો ફાંસો લઈને આવે ગળે બાંધવાનો. બધા એ જોવે છે, આવ્યો છે, બાંધે છે, મારી નાખશે, પણ તોય ઓલા ડાળિયાની મુઠ્ઠી મુકાતી નથી. જો મૂકી દે ડાળિયા વ્યા જાય, નહીં રાત નીકળી જાય. અને ઓલો એનો ગાળિયો નાખીને પછી જંબુરિયાને જિંદગીભર નચાવે, જંબુરિયા સલામ. આખી જિંદગી પછી વનનો નહીતર કેવો પંખીડો થઈને ફરતો હોય, ઝાડો પટોચે બેસીને કેવા બધા મધુરા ફળ ખાતો હોય, પછી એઠા બાજરાના જેવા ત્યાં હુકાવે છે, રોટલા ખાવાના, સલામો ભરવાની, બે પગે ઊભું થવાનું, લાકડી લઈને નાચવાનું. ઓહો, આના કરતા આપઘાત કરીને મરી જવાનું. થયું શેમાંથી? એક મુઠ્ઠી ચણા ડાળિયામાંથી. આ પંચ વિષયનું મુઠ્ઠી જેટલો ચણાના સુખમાં જીવ હાથ ઘાલે છે બધે વિષયોમાં ને એમાં, પછી જન્મ જન્મના બંધન. ઓહો, એક વાત મને યાદ આવી. એક મને છોકરો જુવાનીઓ મને કહેતો, મને કે સામે મેં દ્રશ્ય જોયું છે ને એ હજી ઘણી વાર મને ભૂલાતું નથી. મને કે હું ખેતર બેતર હતો, તેમાં એક બે માણસો હતા, એ બેઠા હતા, તો ભૂંડ રખડતો હોય તો એને પકડવું છે, પણ હવે પકડાય નહીં કોઈ રીતે. પણ એમાં પછી એ લોકોએ બે ત્રણ ઘઉંની રોટલી લઈ આવ્યા અને ભૂંડને ગમે એમ કરીને આમ કરીને લલચાવ્યું. એટલે ઘઉંની રોટલીની સુગંધ આવી ને એટલે ભૂંડ આવ્યું. અને આવ્યું એટલે જેવું આમ રોટલી ખાવાની એને લે પાલતું જેવું લાગ્યું પેલા ને, કે આ તો મને ખવડાવે છે. એમાં એ લોકો એનો પગ બાંધી દીધો, ગળિયા ફાંસો નાખી દીધો. પછી તો ભૂંડને ખબર પડી ગઈ કે માર્યા. એ પછી સામે એના બે પાછલે પગે લોખંડની સાંકળ બાંધી. ઓહો. અને ભૂંડને ઢસડી એક ઝાડની નીચલી ડાળીએ ઊંધું લટકાયું, અને ભૂંડ જે કાળી ચીસો પાડે છે, મેં જે નજરે જોયું છે, ઓહો એવી ચીસો પાડે નીકળવા માટે. લોખંડની સાંકળી બે પાછલા પગમાં ઊંધે મસ્તકે લટકાય. અધૂરામાં પૂરું. હું તો એમ કે આ બાંધી રાખશે, પણ ના ના, ત્યાં તો એ આવળિયા બાવળિયા ને કચરા ને કરગઠિયા ને શેરડીના વાડની આગળિયા અને પેલી હાઠીઓ ને એવું બધું લઈ આવ્યા ને હેઠે લાખે અને તાપ કર્યો. અને એને જીવતું જે શેક્યું અને જે પાટ પાટ ચીસો નાખતા ના હેઠે આંખો જેમ પાણી ડબ ડબ પડી ગઈ, જીભ નીકળી ગઈ બહાર, તરફડીને ચીસો પાડતા પાડતા જે મરી ગયું. સ્વામી, હું જયારે સાંભળે છે ત્યારે જમી નથી શકતો. મને રાત્રે સપનામાં આવે છે મેં જે કાળી ચીસો જોઈ છે. બે રોટલીના સુખ માટે ગાયો આ સંસારના કોઈ પણ પ્રકારના ભોગ વિલાસના સુખ પાપ માર્ગે કરેલા જે હોય તે પછી દ્રવ્યની પાછળ પાપ કરો, સ્ત્રીની પાછળ પાપ કરો, મિલકત માટે પાપ કરો, મોશોખ માટે પાપ કરો. બે રોટલીનું સુખ અને 184 ગર્ભવાસ, અનંત યાતનાઓ, એનો કોઈ હિસાબ. એવું જ તુચ્છપણું જો સમજાય જાય કે સુખ થોડું છે ને દુઃખ જાજુ છે. કોઈની જમીન પડાવી લઈએ ને ત્યારે લાગે મીઠી, પણ પછી જે એની નડતરો આવે ને એ વંશ પરંપરાગત ભોગવવી પડે. એ છોકરા પછી કોઈ દી હખે ના જીવે, પણ મળે ત્યારે મીઠું લાગે. પછી જે દુઃખ છે એ સંસારની તુચ્છતા છે, કોઈ પણ ભોગ વિલાસની. એ જો સમજાઈ જાય તો કોઈ સંસારના વિષયોમાં આસક્તિ કરી શકે નહીં. ત્રીજી બાબત, ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે. ભગવાનનું મહિમા સમજાય તો આ સંસારના સુખ જે વાસનાઓ પંચ વિષયોમાં એ ઉડી જાય. બહુ સીધું સાધું ભાઈ. રામ જોઠિયા જેવી સાયકલ લઈને કોઈ ફરતો હોય ને એને મર્સિડીઝ ગાડી ફેરવવા કોઈ આપે તો સાયકલનો ઘા કરીએ ધડ દઈને. એક એક જોવો વાત, સાયકલ ઠોઠિયું લઈને ફરતો હોય મર્સિડીઝ આપે તો સાયકલનો ઘા કરી દે. બાજરાનો સૂકો કરગઠિયા જેવો રોટલો ખાતો હોય અને ખાટી બળા ચોટલી ઊંચી થઈ જાય એવી છાય છાયરે ખાતો હોય, એ વખતે એને શ્રીખંડ પૂરીની કોઈ થાળી આપે તો રોટલાનો ઘા કરી દે. તરસ્યો થયો હોય ને ઉનાળાનો તાપ હોય, વગડે રખડતો હોય, પાણી મળતું ન હોય, એમાં એક ગ્લાસ જેટલું પાણી મળે પણ એ ગરમ પાણી મળે, એ વખતે એને કોઈ લીંબુના શરબતનો આખો મીઠો સરસ મજાનો ઠંડા શરબતનો જગ આપે તો પેલા પાણીના ગ્લાસનો
ઘા કરી દે. હાથમાં 10 કિલો સોનું હોય પણ એના હાથમાં કોઈ પારસમણી થમાવી દે તો 10 કિલો સોનાનો ઘા કરી દે, કારણ કે પારસમણીમાં 1000 ટન સોનું થઈ શકે છે. એમ ભગવાનનો જેવો સુખનો મહિમા છે એવો જો સમજાય તો સંસારના સુખનો ઘા કરી દેતા વાર લાગે નહીં. પણ એ સુખમાં નજર પડવી બહુ કઠણ છે. આપણે આ ભારત દેશમાં જીવીએ છીએ, હવે તો ઘણું સારું છે, પણ એ તો તમને ખબર જ છે ને કે આપણા કરતાં અમેરિકાને ત્યાં સુખ સુવિધા સગવડ સારી છે. એના રસ્તા, એની સગવડતા, એની બધી કાર્યશૈલી, એ તમે જોવો બધી એક્ટિવિટી, આ તે બધું ગજબ છે. કેમ પ્રેમજીભાઈ? હવે ત્યાં કોઈ જાય તો કેટલું આઈના કરતા. અમારા છોકરા થોડા ભણવા ગયા છે ને ક્યાંક, પછી ફોન આવે એટલે પછી હું પૂછું વિદેશમાં ગયા કેમ છે, તો હવે આઈને જઈને રહી જાય ને એવું ગમી ગયું છે અત્યારે તો. હે ત્યાં તો એવા રસ્તા ને એવી ગાડીઓ ને, બેંકમાં જાય તો આમ ને, પોસ્ટ ઓફિસ જાય તો આમ ને, ફલાણે જાય તો આમ ને, સરકારને હાલો સીધું સૂત્ર હાલ્યું જાય હજુ એવું. અને ખાવા પીવાનું સ્વર્ગ જેવું. અમેરિકામાં તમે જુઓ, જે દેશની વસ્તુ માગો એ મળે. મળે કલ્પવૃક્ષ શું કહેવાય? આને જ કલ્પવૃક્ષ કહેવાય. જે દેશનું તમે ત્યાં જઈને ઉભા રહ્યો 100 રૂપિયા જણ કે ભાઈ અમે ઇન્ડિયાનો બાજરો આપો, આ રહ્યો દળેલો તૈયાર, આ રહ્યો રાજગરાનો લોટ આવો એકાદશી છે, આ રહ્યો લોટ. અરે અમારે વાસણ સાફ કરવા માટે ગલકાની જાળીની ટેવ છે, એ રહ્યા ગલકા લઈ જાઓ, જાળીવાળા ગલકા વાસણ સાફ કરવા માગો એ મળે. કલ્પવૃક્ષ શું, આને શું કહેવાય બીજું? જો કેવું સુખ છે. ક્યાં જાઓ? દૂધ લેવા જાવ છે તોય ગાડી લઈને જવાનું. ફરો ફરો મજા કરો, કાંઈ ખરીદો નહીં, પણ શોપિંગ સેન્ટરમાં જાવ તો અધશર લોહી ચડી જાય. છે જ ને સગવડતા. ભારત કરતાં કેટલા ગણી વધારે છે? ગણી. એના કરતાં કરોડ ગણું સુખ મહારાજા કે પૃથ્વીના સુખ કરતાં કરોડ ગણું સુખ ઇન્દ્રાદિક ને બ્રહ્માદિક દેવતાઓનું છે. હવે એ ઇન્દ્રાદિક બ્રહ્માદિકનું દેવ ખરેખર સુખ જ છે ને. એને જો કોઈ દી પેટમાં દુખે નહીં, કોઈ દિવસ રોગ થાય નહીં, દેવતાઓને કોઈ દી ઘડપણ આવે નહીં, કોઈ દી ગરમી ટાઈટ લાગે નહીં, કોઈ દી યુવાની જાય નહીં. એવા શરીર ને એવા વાતાવરણ, એવા ભોગવિલાસ ને એવું હરવું ભરો આવે, જબરું જ છે. છતાંય એવું સુખ, ભગવાનના સુખ આગળ ઇન્દ્ર બ્રહ્માદિકનું સુખ સડતાળાનો રાકો હાથમાં ઠીકરું લઈ ભીખ માંગતો હોય અને ગટરને ઠેકાણે બેઠો બેઠો એ હુકો રોટલો ભીખમાં મળેલો ને ખાતો હોય, એ જેવું હલકું ગણાય એવું પરાત્પર પુરુષોત્તમ નારાયણના સુખની આગળ ઇન્દ્રા બ્રહ્માદિકનું સુખ હડતાળાના રાંકા જેવું છે. ભગવાનનું સુખ કેવું થયું? આ મહિમા સમજવાની વાત છે. હવે ઇન્દ્રા બ્રહ્માદિક દેવતાઓનું સુખ સડતાળાના રાંકા જેવો હોય તો આપણું ક્યાં ગયું? તળિયે ક્યાં પહોંચી ગયું બોલો? જેમ ગટરનો કીડો ગટરની અંદર જે વિષ્ટા ખાય અને આનંદ માણે કે આજે રસોઈ છે, આપણું સુખ એની આગળ એવું જ છે. છતાં આપણે કલવલિયા કરીએ છીએ. એ જો સમજાય મહારાજ કે એ સુખમાં જો દ્રષ્ટિ પહોંચી જાય તો આ સંસારના સુખમાંથી દ્રષ્ટિ ઉડી જાય. કોઈ રાજા હોય ને પોતાના નોકર ચાકરને 7 માળની હવેલીઓના મકાનો રહેવા માટે આપ્યા હોય, તે રાજાના પોતાના મહેલમાં કેટલી સમૃદ્ધિ હોય. તો આ ઇન્દ્રાદિક દેવતાઓ કે પૃથ્વી લોકના કે સપ્તલોકના કે 14 લોકના જે સુખ છે, વૈભવો છે, ભગવાન પુરુષોત્તમ નારાયણે સર્જ્યા છે, તો એ સર્જનારના પોતાના ત્યાં કેટલું સુખ હશે. એવી જો દ્રષ્ટિ આવી જાય તો આ લોકના સુખમાંથી, વૈભવમાંથી, વિષયોમાંથી, દેહના સંબંધીઓ બધામાંથી આસક્તિ તૂટી જાય. અહીંથી એને મન ઉખડી જાય. પણ આ મહિમા છે ને એ થોડો અઘરો પડે છે ને, સમજાય નજરમાં ન આવે. થોડું થોડું નીચે નીચે ઉતરતા જોઈએ. કોઈ રીતે આપણને જો ભગવાનનો મહિમા સમજાય, આત્મનિષ્ઠા બહુ હાથ આવે એ તો અઘરી વાત છે. તુચ્છપણું જલ્દી સમજાઈ જાય એ અઘરી વાત છે. પણ ભગવાનનો મહિમા થોડો થોડો જો સમજાય. હા, અજામિલ કેવો પાપી બ્રાહ્મણ હતો, પોતાની પત્નીને કાઢી મૂકી, વૈશ્યાને ઘરમાં બેસાડી, મા બાપને તગડી મૂક્યા, કસાઈનું કામ કરવા માંડ્યો, માંસાહાર કરવા માંડ્યો, દારૂ પાન કરવા માંડ્યો, અનંત પાપો કર્યા. પણ સાધુને વચને એક 10મા છોકરાનું નામ નારાયણ પાડ્યું અને એને જમદૂતો મોત વખતે તેડવા આવ્યા, ખેંચીને જીવ કાઢવા આવ્યા. અને દીકરો યાદ આવ્યો અને એ નારાયણ દોડજે એમ છોકરા વરાહે પણ એને નારાયણ બોલ્યો તો સાધુના વચને ભગવાનના પાર્ષદો આવીને
મોતના અને યમપુરીના દુઃખમાંથી ઉગારી લીધો. એક નારાયણનું નામ. હે તો સાચે ભાવથી શ્રીજી મહારાજ પ્રથમના 54 કેમાં વાત કરી છે, 56માં કેમાં, તો સાચે ભાવથી જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો એને કેટલું થાય, એનું સુખ ક્યાં જાય કયો. ભુજમાં અક્ષરજીવનદાસજી સ્વામી હતા. ભુજની મંદિરની વાડીએ નાહવા જાય સંતો સાથે. ત્યાં એક બળદ વાડીની બાજુમાં બંધાયેલા હોય, એમાંથી પડખેનો બળદ જરા મારકણો નહીં હોય, એટલે સ્વામી નાવા આવ્યા હોય તો એ બળદને માથે હાથ ફેરવે. ક્યારેક કંઈક લીલું ઘાસ વાડીમાં બહિર્ભૂમિ ગયા હોય તો ત્યાંથી તણખલું લેતા આવે તો એલા બળદને ખવડાવે. તે બળદને સ્વામી રોજ કંઈક કંઈક ખવડાવે તો બળદ ડાયો હતો એટલે હાથ ફેરવે. બીજા મકોણો હોય પાસે ન જવાય ને, કારણ કે લગભગ કૂતરા છે, બળદ છે, એ બધા યુનિફોર્મના વિરોધી છે. એટલે બળદને ધીમે ધીમે હેત થઈ ગયું. પછી તો સ્વામી ક્યારેક ક્યારેક કોઈ લાડુ લેતા આવે, કોઈ ગોળનો કાંકરો લેતા આવે અને પેલા બળદને મોઢામાં દે. પણ પછી એવું હેત થઈ ગયું કે સ્વામી આવે જો દર્શન કરી રાખે, સ્વામી નાતા હોય દર્શન કરી રાખે, સ્વામી આમ વાડીમાં જાય દર્શન કરે, છેક બહાર નીકળી જાય તો એલો બળદ આમ કાન રાખી અને દર્શન કરે. છે પશુની યોની જોજો. એમ કરતા કરતા અક્ષર જીવનદાસજી સ્વામી ધામમાં ગયા. દેહ મૂકી દીધો. અગ્નિ સંસ્કાર માટે એમના લાકડા લઈ જવાના હતા. એ એકાએ આ બળદને જોડ્યો. બધાને ખબર કે આને હેતવાળો છે. એ એકાને જોડ્યો, પણ એને પેલું શરીર લાકડા ગોઠવાય સ્વામીનું જોયું અને બળદને થઈ ગયું કે મારો સાધુ વયો ગયો. ખલાસ. બળદની આંખમાંથી ચોધાર આંસુ. વાડીએ પાછા લઈ આવ્યા, પણ એ ન પાણી પીએ ન ઘાસ ચારો. બનેલી ભાઈ વાત. ચારેય દિશામાં જોયા કરે, અક્ષરજીવનદાસ સ્વામીને ગોતે રાખે. વયો ગયો. 13મા દિવસ થયો અને બધા લોકો પાર્ષદો વાડીમાં કંઈક છેટે કામ કરતા છે. બળદ તો પછી ખાતો નતો, પીતો નતો, એકદમ હેઠો બેસી ગયો શક્તિનો. એમાં ઓલા લોકો 13મા દિવસે ત્યાં ખેતીમાં કામ કરતા છે. અચાનક પ્રકાશ થયો. એટલે કે આ શું થયું? વીજળી? ના, જોયું ત્યાં બળદ પાસે પ્રકાશ થયો. એકદમ દોડીને આવ્યા. ત્યાં તો શ્રીજી મહારાજ અને અક્ષરજીવનદાસજી સ્વામી સાધુ આવીને પેલા બળદને ધામમાં તેડી ગયા. એક બળદે સાધુમાં, પશુની યોની સાધુમાં હેત કર્યું, ભવ તરી ગયો. માણસનો દેહ અને સાધુમાં અને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં હેત થાય તો આપણું કેટલું પ્રાપ્ત થાય, કેટલો હિસાબ મૂકી શકાય. પણ જે ભેજામાં ઉતરે તો છે ને ભાઈ. નહીતર ફરીથી જો ગુણાતીતાનંદ સ્વામીની વાત કહું છું. ગુણાતીતાનંદ સ્વામી કે જીવના અજ્ઞાનની તો વાત જ ના થાય. મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય આ જીવને, પણ ભૂંડણ જેવી ડોશીમાં થાય. ભૂંડણ જેવી સ્ત્રી હોય એમાં હેત થાય, પણ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય. આવું જીવનું અજ્ઞાન છે. હવે જો મહિમા સમજાય સાધુનો, આ સત્સંગનો, આ ભગવાનના નામનો, આ તો હેત બીજે ન થાય. આને મૂકીને ન થાય, પણ છતાં થાય છે એ અજ્ઞાન છે. ભગવાનને મૂકીને જે જ્યાં હેત થાય છે અજ્ઞાન છે. અને અજ્ઞાન તો કેવું ભાઈ. એક જણાએ લોટરીની ટિકિટ 5 રૂપિયાની લીધી, 50 લાખ લાગ્યા. અમુક તો એના માથા ઊંચા થઈ ગયા. 50 લાખ લોટરી લાગી 5 રૂપિયાની ટિકિટમાં. પછી ઓલો લેવા ગયો એ તો ઓલા હતા ને એમણે કીધું કે ભાઈ તમને લોટરી તમને જ લાગી છે, પણ અત્યારે અમે તમને 10 લાખ આપીએ છીએ. પછી હપ્તે હપ્તે મહિને મહિને અમે તમને 10-10 આપીને 4 મહિનામાં પૂરા કરીને 50 લાખ ટોટલ કરી દઈશું. ત્યાં ખીજણ. એવું તમારે કરવું હોય ને તો મારા ટિકિટના 5 રૂપિયા પાછા દઈ દો. આપણને કેટલું હસવું આવે છે. મૂર્ખનો સરદાર છે ને. એવું તમારે કરવું હોય તો મારા ટિકિટના 5 રૂપિયા પાછા દઈ દો. મારે આવું નથી કરવું. આપણે આવું નથી કરતા. આપણે તો એ કાર્ય હામટું જો આમ બધું મળી જતું હોય તો અમે ભગવાન માનીએ, તો અમે ભગવાનનું ભજન કરીએ ને. આમ કટકે કટકે જે આવે છે એ તો જોતા જ નથી. કેટલું ભગવાન કટકે કટકે આપે છે, પણ એકદમ આપી દે તો એમ સુખ એકદમ નથી આપતા. સહન ન કરી શકીએ આપણે. તમે જો વડોદરાના રામચંદ્રજી,
રાત્રે સૂતા છે, એમના પત્ની અમૃતબાઈ છે, અને એના ઘરમાં રસોડા દેશી હતા. ત્યારે રસોડા દેશી ત્યારે કરગટિયાઓથી બધું થતું હોય, તે બધું ત્યાં પીડ્યું હોય. એમાં ચૂલામાંથી કંઈક લાકડું સળગતા સળગતા પેલો જે સામાન બાજુમાં જ પીડ્યો હોય ને બળતણનો, એમાં તીખારો ગયો ને એ સળગ્યો ને એ બધું આગ લાગી ને રસોડામાં તો કબાટ ત્યારે લાકડાના એ બધું સળગવા માંડ્યું. અડધી રાત્રે પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં સીધા રામચંદ્ર વૈદના ફળિયામાં ઉતર્યા. એની નોકરી હતી ને એને જગાડી, એલી જાગ જાગ, તારા શેઠના ઘરમાં આગ લાગી છે, ઉઠ. હું કરીને હોઈ નોકર એનું નામ. પછી એમના પત્ની અમૃતબાઈને ઉઠાડ્યા. એટલે એકદમ ઉઠ્યા. મહારાજ, હા તને સૂતા સારું લાગે છે? તારા રસોડામાં આગ લાગી છે. હે? એકદમ રામચંદ્ર બે જણાએ જઈ અને આગ ઠારી દીધી. હું એમ કહું છું, દુનિયામાં કોઈનો આપણે આશ્રય કરીએ એ આપણને આવી મદદ કરી શકે? ગમે એવો આપણને રોગ થયો હોય તો આપણને દવાખાને લઈ જાય, ઔષધ આપે, પણ અંદર પીડા છે એને કોઈ લઈ શકે? ભગવાનની કૃપા હોય ને તો દવાખાના હોય પણ અંદર પીડા ન હોય. હે? આવી ભગવાનની દયા છે. જો હરિપ્રસાદ સ્વામીને થોડી શરીરની તકલીફ છે, પણ પૂછો તકલીફ કે ના, મને કોઈ પીડા કંઈ નથી. બોલો, એ ભગવાનનો આશ્રય કરી શકે છે. પણ છતાંય આપણે ભગવાનનો આશ્રય મૂકીને બીજાનો આશ્રય કરીએ છીએ, વિષયોનો આશ્રય કરીએ છીએ, વિષય જીવનો આશ્રય કરીએ છીએ, પણ ભગવાનનો મહિમા સમજીને એનો આશ્રય કરતા નથી. એટલે મહારાજે કહ્યું કે જો ભગવાનનો મહિમા સમજાય, પંચ વિષયનું તુચ્છપણું સમજાય, અને હું કોણ છું એ જો આત્મનિષ્ઠા સમજાય, તો આ જે સંસારની વાસના વિષયોની છે એ વાસના ઘટતા ઘટતા ટળી જાય. હવે થોડું ટળી જાય એટલે મહારાજ એના બધા લક્ષણો આપે છે. સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ જરાય કાચું રાખતા નથી બોલવામાં. તમે જો એ કે વાસના ટળી જાય તો શું થાય એ પણ આપ્યું કે જ્યારે વાસના ટળી જાય ત્યારે એને ભૂંડું પદાર્થ અને સારું પદાર્થ, ભૂંડો વિષય ને સારો વિષય સરખા લાગે, ભૂંડું રૂપ અને સારું રૂપ સરખા લાગે, અને બાળ, યુવાન અને વૃદ્ધ સ્ત્રી, ત્રણેય સ્ત્રીને વિશેને સરખો ભાવ રહે. ક્યારે? વાસના જ્યારે તૂટી જાય ત્યારે. એવી રીતે એને પંચ વિષયમાં સમબુદ્ધિ થઈ જાય છે. ભોજનની અરુચિનો રોગ થાય છે, ઘણી વાર થતો હોય. કમળા કેવા કોઈ દર્દ થાય ને એટલે અરુચિ થઈ જાય. હવે જેને ભોજનમાંથી રુચિ જ ઉડી ગઈ, એની આગળ તમે ગમે તેવા મેવા મીઠાઈ મૂકી દો, એને ફેર પડે કાંઈ? એ તરત જ ઘા કરી દે, મને નથી ખાવું. એને ભાવતું લઈ આવો, પહેલાં ભાવતું હોય તોય શું કે મને નથી જોતું. અંદરથી રસ ઉડી ગયો, જીભમાંથી સ્વાદ ઉડી ગયા પછી ગમે તેવા મીઠાઈ લો, એના માટે સરખા છે બધા. એવી રીતે કામ વિકાર જતો રહે પછી ગમે તેવી વૃદ્ધ હોય કે યુવાન સ્ત્રી હોય કે ગમે તે હોય, રૂપવાન હોય કે કોરૂપા હોય, એના માટે એ બધી નકામું થઈ ગયું. વાત પૂરી થઈ ગઈ. વાસનાને લીધે સારા અથવા નબળા પદાર્થો ગમે છે. વાસના નીકળી જાય એટલે ના ગમે, સરખું થઈ જાય બધું. રાગ, વિરાગ અને વિતરાગ, આ 3 સ્ટેપ છે, એ થોડા સમજવા જેવા છે. સારી સારી મેવા રસોઈ થઈ હોય ને સારી સારી મેવા મીઠાઈ બધા આમ પડ્યા હોય, એમાં જે ઝપટ મારી લે એને રાગ કહેવાય. પણ એ બધી મેવા મીઠાઈ ફરસાણને છોડી અને રોટલી દાળ ભાત શાક લઈને જમે, એને શું કહેવાય? એને વૈરાગ ન કહેવાય, ત્યાગ કહેવાય. વૈરાગ ક્યારે કહેવાય? કે એ દાળ ભાત શાક રોટલી લે છે, એ પણ એમાં મસાલો હોય કે ન હોય, સ્વાદુ થયું કે ન સ્વાદુ થયું હોય, મીઠું હોય કે ન હોય, છતાં એ જમી લે, એને વૈરાગ કહેવાય. અને વિતરાગ એ સૌથી ઊંચો છે, કારણ કે વૈરાગી છે ને એને ભેદ બુદ્ધિ છે. આ સારા કહેવાય, સારા મૂકીને નબળા ગોતે છે, એને ભેદ બુદ્ધિ છે. પણ વિતરાગી જે થયો એ બધાથી ઉપર વયો ગયો. એને સારું કે નબળું એનું કંઈ એને દર્શન જ નથી. એમાં એને આવશ્યકતા પ્રમાણે હરી ઈચ્છાથી જે મળે એટલું નીટ જે હોય એ પ્રમાણે લઈને પૂરું. એને કોઈ ભેદ જ બુદ્ધિમાં નથી રહેતો. આ વળી સારું ના નરસું, એને વાત જ બુદ્ધિની ઉડી જાય છે. પણ સમજવું કઠણ જો. એક નગર શેઠ, એને ત્યાં મહાત્મા ભિક્ષા માગવા આવ્યા. તો ભિક્ષા માગી એટલે નગર શેઠને એમ કીધું, મહારાજ તમે આવી રીતે ભિક્ષા માગીને હવે જ્યાં પછી જમશો એના કરતાં મને લાભ આપો, અહીંયા બેસો ને અહીંયા ભોજન ગ્રહણ કરો ને. ભિક્ષા તો કઈ વાંધો નહીં, બેઠ જાતે. બેસી ગયા.
સરસ મજાના પલંગ સોફા સેટ હિંડોળા ખાટ મહારાજને બેસાડ્યા, સરસ મજાના થાળ બનાવ્યા, જે કંઈ મેવા મીઠાઈ રસપુરી શ્રીખંડ આ તે બધું બનાવી અને બપોરે સરસ મજાના થાળ ને ચાંદીની થાળીઓ નગર શેઠ હતા, એનામાં આ બધું ભોજન પીરસ્યું મસ્તીથી. મહાત્માજીમાં જમતા જાય કોળીએ અને શેઠ હાર્યા વાતો કરતા જાય, શેઠ પૂછતા જાય, આ જમતા જાય. સરસ મજાના સોફા પલંગો ઉપર ઝૂલવાનું, સુવાનું, ઠંડા પાણી, નાવાની સગવડતાઓ. દિવસો ઉપર દિવસો જાય, મહાત્માજી નામ જ ન લે જવાનું. શેઠજીને સત્સંગમાં ભાઈ વાતો થતી હતી એટલે રસ આવતો હતો, એ કાંઈ કહેતા નહોતા તમે જાઓ. પણ એક દિવસ શેઠને એમ થયું કે આનામાં મારામાં ફેર હું આ અમારી જે મારી આરો બંગલામાં રહે છે, સોફા પર ઝૂલે છે, હિલોડે ઝૂલે છે, આ રસપુરી શ્રીખંડ પાતળા બધું ભજીયા બધું દબાવે છે, આ બધા ઠંડા પાણી પીવે છે, આ બધા એર કન્ડિશનમાં બેસી જાય છે, આવા મહાત્માને એમાંનો ફેર શું છે? એ બીજે દિવસે બપોરે જમવા બેઠા સામે બાજોઠ ઉપર એ મહાત્માની આંગા સૂકો કરગઠિયો જુવારનો રોટલો અને છાશ મૂકી. છાશ પણ કેવી ઊંઘી જાય એવી, આંગળીએ વારે વાર જગાડવી પડે એવી છાશ ને રોટલો. શેઠને થયો કે હમણાં મહાત્માજી કહે છે વો કહા ગયા મીઠાઈ. પણ આ મહાત્મા પહોંચેલો સમબુદ્ધિનો હતો. એટલી જ રીતે સહજતાથી એ રોટલો એ છાશ ઘૂંટડે જમતો જાય અને ભાગવત રામાયણની વાત કરતો જાય. શેઠ તો જોઈ રહ્યા મળી એક રેખા બદલી નહીં. નહીતર ભલે કપટ કરવા જાય તો રેખા તો બદલી જાય, આમ તો થઈ જાય ને પછી સમજી જાય કે આ જે છે કસોટી છે એટલે પછી ખાઈ લે મીંઢ થઈને. પણ એકવાર તો રેખા ઉપર આવી જ જાય, રેખા બદલાણી નહીં. એટલું જ પરમથી સંતોષી, જેટલું પેટ ભરીને જમતા એટલું જ જમ્યું ચડું કરી અને એક લાકડાની પાઇટ જેવું હતું એના પર કોથળો નાખી દીધો, મહારાજ નિરાયતે બેસીને હોઈ ગયા. આ સમબુદ્ધિ છે, પણ એ કઠણ છે, જલ્દી આવતી નથી. અને સારું છે તમે અમારી આમ કસોટી કરતા નથી, બાકી તો જો ઘરે બધા તેડી જાય, શ્રીખંડપુરી પાતળાની રસોઈ બનાવે અને પછી છેલ્લે આઈસ્ક્રીમના કપ ઉપર કપ આપવા માંડે અને પછી એ સાધુઓ જમે અને પૂછે તો કે શું છે ભાઈ, ભક્તોના ભાવ પૂરા કરવા પડે ને, બાકી અમારે તો શું હોય, આ તો બીજાના કલ્યાણ માટે આ બધું ખાવું પીવું પડે છે. ભક્તો રાજી થતા હોય એને સત્સંગમાં સાધુમાં હેત થતું હોય તો હેતે કરીને ભગવાનના ધામમાં જાય તો પછી આઈસ્ક્રીમ ખાય, શ્રીખંડ ખાય, ખાઈ લે ભાવ માટે. હા, અને એ જ એવી રીતે ભક્તોના ભાવ પૂરા કરવા માટે આઈસ્ક્રીમના કપ ઉપર કપ પડ્યા જતા હોય, એમાં તમે આગ્રહ કરો તો લીધે જતા હોય. પણ જો ક્યારેક એ આઈસ્ક્રીમના પડિયામાં ગળપણ ઓછું હોય, મસાલો બરાબર ન હોય, ફ્લેવર બરાબર ન હોય, એકદમ ડિલિશિયસ ન હોય, પછી આગ્રહ કરો ના બાબા, અરે લ્યો ને સ્વામી તમે ક્યાં ભારે હવે સોટી પીડવામાં હવાજ તો આવવો જોઈએ કે નહીં? કાંઈ આ ક્યાંય ગયો ભાવ? ભગતનો ભાવ પૂરો કરવા માટે આ બધું કરતા હતા ને. હે, આ દંભ છે અંદર. આ તો પોતાના રાગ પોષાય છે. અને શ્રીજી મહારાજ જેવા કોઈ પેક નહીં. લક્ષણ લખ્યા ને કે મહારાજ કે જ્યારે સમબુદ્ધિ થઈ જાય ને વાસના ટળી જાય તો મહારાજે સૌથી પહેલું લક્ષણ એ લખ્યું કે એને નિંદા સ્તુતિ સમાન લાગે. આ માથું વાઢી નાખવા જેવી વાત છે. ભલે કોઈ મોટા થઈને ફરતા હોય ને ભક્તોના ભાવ પૂરા કરતા હોય ને તમે બધા ગાંડા થઈને એની પાછળ પડતા હોય ને એની પ્રસાદ પાણીઓ લેવા માટે દોટ મૂકતા હોય, નો પ્રોબ્લેમ, મૂકો. પણ એની હાજરીમાં એને વખોડતા બે શબ્દ માઇક ઉપર બોલો, મોઢું થઈ જાય વાળંદની વાટકી જેવું. 10 જણાને કહી દે આ ન આવતો હોય બંધ કરાવી દેજો, બાકી આ છે ને આપણો વિરોધી છે. થાય કે નહીં? આ નકામો માણસ છે, આ તો આપણામાં રસમાં ભંગ પાડે છે. કેમ? નિંદા સ્તુતિ હરખી ન થઈ. ઓલે ભેટ આપે ને વખાણ કરે તો એને વાહામાં હાથ ફેરવે, ઓલો જો 2 શબ્દો બોલી જાય તો તરત ઈશારો કરી દે, માઇક બંધ કરી દે. કેમ? નિંદા સ્તુતિ હરખી થઈ જાય તોય એને એટલો ના ખબર જ ન પડે એ ભાવ છે. પણ એવો સાધુ દુર્લભ છે. બીજું લક્ષણ મહારાજે લખ્યું કે ભૂંડો સ્પર્શ અને સારો સ્પર્શ, ભૂંડું રૂપ ને સારું રૂપ એ સમાન લાગે. તમે કોઈ એવા મહાપુરુષ હોય ને તમે આવ્યા હોય ને પછી એ ગુલાબના ફૂલ જેવું છોકરું હોય, કંદૈયા કુંવર જેવું, એને શણગારો ને ટોપી પહેરાવો ને જબલું પહેરાવો ને ઝાંઝરી બાંધો ને પછી હાથમાં ગુલાબનો કજરો આપો ને માથે ટીલા ટપકા કરો ને એવું ઘુઘરિયાળે આમ તમે મહાત્માનો સન્માન માટે ગજરો આપવા લઈ જાઓ ત્યાં તો ગાલે 2 ટપલી મારી લે, કપાળમાં ટીલું કરી દે, નામ શું રાખ્યા છે લ્યો, મોઢો પેંડો મૂકી દે, હે ખોળામાં તેડી લે, ફોટા પડાવી લે. પણ એની જગ્યાએ ભૂંડું ભૂખ જેવું ખજૂરીના થળિયા જેવું છોકરું લઈ જાઉં
એક આંખમાં ફૂલું હોય ને એકમાં હોય નહીં કાંઈ, ઇન્ડિકેટર બધું નાકમાં ચાલુ હોય, લુગડા બુગડા હળી ગયા હોય, કોઈ દિન નાયું ન હોય, કાળું કીટોડા જેવું હોય, અંધારું કે હું મોટું ને આ છોકરો કે હું મોટો, કલર જાય તો પૈસા પાછા. એવું લઈ આવીને ફૂલનો ગજરો દેવા માટે સામૈયામાં તમે આગળ કરો તો અત્યારે ક્યાં તમે આ લઈ આવો, એટલી ખબર નથી પડતી. મુહૂર્તમાં ક્યાંય ગયું બધું, ક્યાંય ગયું ભાવ પૂરવા કરવાનું. ત્રીજું લક્ષણ લખ્યું, કચરો ને કંચન સરખું થાય. કચરાનો ઢગલો કરો તોય ભલે, પૈસાનો ઢગલો કરો તોય ભલે, પણ જે બહુ મોટી ભેટ કરતા હોય એના લિસ્ટ ન બનાવે, અને કચરો નાખી એના લિસ્ટ ન બનાવે. બસ એને જેવી સમબુદ્ધિ છે એવો સાધુ. એટલે મહારાજ કે આવું થઈ જાય. અને જ્યારે આવું થાય ત્યારે વાસના જીતાણી કહેવાય, વાસના રહિત દશા આને કહેવાય, અને એને જ એકાંતિકપણું કહેવાય, એને જ એકાંતિક ધર્મ કહેવાય, અને એ જ પુરુષોત્તમ નારાયણના રસનો ભોગતા બની શકે. પણ જો ક્યાંય વાસના રહી જાય તો શ્રીજી મહારાજ કહે વાસના તો સમાધિમાંથી પણ પાછો ખેંચી લાવે, માટે નિર્વાસનિક તો થવું જ. એમ લાલચ આપીને મનને પણ નિર્વાસનિક કરવો કે તું આ લોકના તો સુખ મૂકી દે, એની પાછળ દોટ મૂકમાં તું આ મૂકીશ ને તો તને ઇન્દ્રાદિક બ્રહ્માદિક નાના કરતા કરોડ ગણા છે એ મળશે, પણ તું આ મૂકી દે, આ મૂકીશ તો ઓળું થોડેક અપગ્રેડ થઈશ. પણ મહારાજનું કહેવાનું ગમે તેમ કરીને આ લોકના સુખ તો તોડો ને તોડો, નિર્વાસનિક થાવ ને થાવ, તો પછી હું તમારી હેસિયત પ્રમાણે તમને ગમે ત્યાં તમને બીજે મૂકીને હું સુખ પાછળ આવીને અપાવીશ. પણ આ લોકથી તો ઉદાસ થાવ, આમાં કાંઈ માલ નથી. હું ઠેઠ ત્યાંથી ધક્કો ખાઈને એટલા માટે આવ્યો છું, તમને એ જો શું ખબર પડી જાય. ઉત્તમ પંચ વિષય મહારાજ કે એટલા માટે બનાવ્યા છે કે જેથી એને અણહાર આવે કે આ બનાવનાર વિષયોનો છે, વિષયોમાં આવું સુખ છે તો એ બનાવનારની પાસે કેવું હશે એ દેખાડવા માટે હું આવ્યો છું. એમાં જ્યારે મન જાય અને વાસના રહિત દશા થાય ત્યારે મહારાજ કહે એને એવું થાય કે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, આ તો વચમાં મન થોડું ભ્રમ જેવું થઈ ગયું, બાકી હું તો સદાય વાસના રહિત છું. એનો અર્થ શું છે? પોતાનો અસલ જે બ્રહ્મ સ્વરૂપ છે ને એનો સાક્ષાત્કાર થાય છે. મારે વાસના છે જ નહીં. કોણે કીધું? વાસના એટલે શું? બ્રહ્મ રૂપે થઈ જાય, અસલ શુદ્ધ સ્વરૂપ આત્મ સ્વરૂપને પામે, અને બ્રહ્મરૂપ થયો થકો પરબ્રહ્મ નહીં મૂર્તિનો રસનો ભોગતા બની જાય. હવે થોડી વાત, અંતિમ વાત અદ્ભુત. મહારાજ કે પણ આવો જે એકાંતિક ધર્મ, આવી જે સમબુદ્ધિ, આવી જે બ્રાહ્મી દશા, આવી જે પરબ્રહ્મનો રસ ભોગતા, આવો જે એકાંતિકપણું એકાંતિક ધર્મ એ શાસ્ત્રમાં લખી રાખ્યો હોય એનાથી ન પમાય. ગમે એટલે વાંચ્યા કરો, ભાગવતમાં લખ્યો જ હોય, વચરામૃતમાં લખ્યો જ હોય, રામાયણમાં લખ્યો જ હોય, ગીતામાં લખ્યું જ હોય, પણ વાંચેથી પાઠ કર્યેથી ન થાય. અરે એના ઉપર કથા કરે રાખે ને તોય એ સ્થિતિ ન થાય, સાંભળે રાખે તોય ન થાય. તો કઈ રીતે થાય? તો કે જેને નિર્વાસનિક દશા થઈ છે અને જેને ભગવાનના સ્વરૂપને વિશે આવી સ્થિતિ થઈ છે એવા મહાપુરુષના સત્પુરુષના વચને કરીને જ આવી દશા પ્રાપ્ત થાય છે. વચને કરીને એ સમજવા જેવું છે. વચને કરીને એટલે એના મુખની વાણી સાંભળવાથી આવી દશા થઈ જાય છે એવું નથી. એના વચન તો ઉત્તમ જ છે, એવાની વાણી છે એ તો સોસરવી નીકળી જાય, પણ વચને કરીને એટલે હેતે કરીને એની સાથે જોડાઈને એની આજ્ઞામાં વર્તવાથી આવી દશા થાય છે. નહીતર તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને સાંભળતા હતા ને બધા, એની સાથે જ રહેતા હતા ને, તો સાથે રહેવાથી, સાંભળવાથી, સત્સંગમાં રહેવાથી એવી દશા થતી નથી. પણ જે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની સાથે આજ્ઞામાં એમણે વચનમાં જેમ કહ્યું એમ હેતે કરીને વર્ત્યા, એ બ્રહ્મ દશાને પામીને પુરુષોત્તમ રસના ભોગતા થયા ને. આ કેવું છે? સુથાર બાવળના વેઢાને લઈ આવે, પછી એને હોરી હોરીને સરસ મજાનું ફર્નિચર બનાવે, ત્યારે કલ્પના ના આવે કે બાવળનો વેઢો હશે. એમ એવા પુરુષની સાથે જે રહેવું અને આજ્ઞામાં વર્તવું, આજ્ઞામાં વર્તાવીને આપણામાં જે ઢેબા છે ને એ બધા છોલે છે, અને એમાંથી ફર્નિચર થાય છે. ખાલી વાતો સાંભળે ન થાય. સરસ વાત કહું. શ્રીજી મહારાજ અગતરાય પધાર્યા, પરોતભાઈને ત્યાં ગામડે વાડીએ બેઠા હતા સ્નાન કરીને. જો કેવી પાઠશાળા હોય છે. આ કેમ અને કઈ રીતે એના વચને કરીને આ મહારાજ કે સ્થિતિ પમાય છે. આપણે તો એટલું માની રાખ્યું છે કે બસ સત્સંગ કરીએ ને બધું થઈ જાય, એવાની ભેળા રહીએ ને બધું થઈ જાય. એવું તો સારું જ છે,
પણ આ થવું એની આ પ્રક્રિયા જો વચને કરીને એટલે કેમ. પછી નાઈને બધા બેઠા શ્રીજી મહારાજને પારસ સંતો બધા, એટલે પરોતભાઈ વાડીમાં પાક્યા ચીબડા હતા ને એ પણ લઈ આવ્યા ને કાચા ચીબડા લઈ આવ્યા, જેને જે જમવા હોય ભાવથી. એટલે એક બાજુ પાકા ચીબડાનો ઢગલો કર્યો, એક બાજુ કાચા ચીબડાનો ઢગલો કર્યો. મહારાજને કીધું, મહારાજ આ બધું આપ જમો ને સંતોને જમાડો. મહારાજ કે જો સંતો પર્વતભાઈની ભાવના છે એટલે જેને પાકા ચીબડા ખાવા હોય પાકા ચીબડાના ઢગલા પાસે બે, કાચા ચીબડા જેને ખાવા હોય એ કાચા ચીબડાના ઢગલા પાસે બે, જે બેમાંથી એક ખાવાનું છે. એટલે કોઈને જેને પાકા ખાવાનું મન હતું એ પાકા ચીબડા પાસે જઈને બેઠા, જેને કાચા ખાવાની ઈચ્છા હતી એ કાચા ચીબડાના ઢગલા પાસે બેઠા. પછી મહારાજ કહે સાંભળો સાંભળો, હવે જેને પાકા ચીબડા ખાવાનું મન થયું છે ને પાકા ઢગલા પાસે બેઠા છે એને કાચા ખાવાના છે, અને જેને કાચા ખાવાનું મન થયું છે એને પાકા ખાવાના છે. હાલો બદલી જાઓ. મનનું નક્કી કરવાનું હતું, કાઢી નાખ્યું. એ જ વહમું છે ને, મનમાં જે નક્કી કર્યું હોય કે આજ આપણે બસ આમ બરાબરની જમાવટ કરી ત્યાં કે હવે કાંઈ નહીં મળે, પૂરું. પાકા હોય એને કાચા ખાવાનું થાય, કાચા હોય એને પાકું ખાવાનું થાય. આ પાઠશાળા છે. એ વગર વાંક જાતા નથી, ઢેબા હોરાતા નથી. કુબજા મથુરામાં ગયા શ્રી કૃષ્ણજી, ત્યારે કુબજા મળી તે ત્રિભંગી હતી, કુબડી હતી, ત્રણંગે વાંકી હતી. પછી ભગવાન શ્રી કૃષ્ણ એને ચંદન ચર્ચ્યું ને કુબજાએ, તો રાજી થઈ ગયા. એટલે એના વાંક કેમ કાઢ્યા, બહુ મર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણે કુબજાના ચરણ ઉપર પોતાનો ચરણ દબાવ્યો અને હળપચીએ 3 આંગળી 2 આંગળી મૂકી અને કુબજાને ઉપર ખેંચીને કડડ કરતા ત્રણેય વાંક કાઢી નાખ્યા અને કુબજા 9 સુંદરી સીધી થઈ. આ આપણી કથા છે. એ મહાપુરુષો સત્પુરુષો ભગવાન એ પહેલા આપણા ચરણ દબાવે છે, એટલે આપણા આચરણને જમાવે છે, આજ્ઞામાં વર્તાવી અને પછી આપણું મસ્તકને પકડીને સમજણને ઊંચી કરે છે અને બધા વાંક કાઢી નાખે છે. એ છે આચરણ કરે નહીં, સમજણ ઊંચી થાય નહીં તો સાંભળવાથી કાંઈ થાય નહીં. પહેલાં આચરણ તો દબાવવું પડે, પગ તો દબાવવું પડે. ભાઈ તમે આમ નહીં કરતા, ભાઈ તમે આમ નહીં કરતા, ભાઈ તમે આમ કરજો, ભાઈ આમ તમે કરજો. પછી એને હળપચીયા મૂકી એની સમજણને ઉર્ધ્વ કરે, બધા વાંક નીકળી જાય. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે યોગેશ્વરદાસજી સ્વામી, બાલમુકુદાસજી સ્વામી, એ બધા સંતો હતા. એમાં એકવાર વૈશાખાનો ધમ તાપ તપતો હતો. ગુણાતીતાનંદ સ્વામી યોગેશ્વરદાસજી સ્વામી, બાલમુકુદાસજી સ્વામીની કે તમે છે ને આ ફળિયામાં 12 થી 1 સુધી બેસો, વૈશાખનો તાપ ઉગાડે માથે ને ઉગાડે શરીરે, બેસો. આવી રીતે એ આખો વૈશાખ મહિનો બેહાઈ જાય. કેમ થાય બાપા? અને પાછા સ્વામી પાછા ટાઢે છે બેઠા હોય, હારે બેહતા હોય તો તેમ થાય કે હાલો એ છે એ ટાઢે જાય ને ઓઈલાને સામે બેહાડે, સ્વામી સામે બેઠા બેઠા દગ્ગે તક્કે બેઠા હોય. ઓઈલાને ભાવ ન થાય કે મા બાપ આ શું ધંધા કરાવો છો, અને એમ વર્તે. એ બાલમુકુદાસ સ્વામી ક્યાંક જા તારે ધામમાં જવું છે, હાલે જ્યારે ઈચ્છા થાય ત્યારે મારી ચાદર ઓઢીને હોઈ જાય, તને પુરુષોત્તમ નારાયણ તેડી જાય. એ વગર દશા ઉર્ધ્વ થતી નથી. એક પાર્ષદ વાસણ ઉટકતા હતા ભંડાર પાસે ચોકડીથી, ત્યાં તમે જોજો કેવી રીતે આ બ્રાહ્મણી દશા અને ભગવાનમાં સ્થિતિ થાય છે. તો વાસણ માંજતા હતા ને ઉટકતા હતા. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા હતા, કેટલું અંતર, ત્યાં સાબલાન ટેકે બેઠા હતા. ત્યાંથી એનું સંધાન કરે છે. મહાપુરુષોની સ્થિતિ છે ને, એટલે એ આપણો રોગ છે ને એ આરપાર ટ્રાન્સપરન્ટ દેખે છે, આરપાર દ્રષ્ટિ છે. ડોક્ટર નિદાન હરખું ન કરીએ કે તો રોગ કેમ કાઢે, ઉલટન બીજું નાખે. આ ટ્રાન્સપરન્ટ જ્યાં સુધી દેખી ન શકે ત્યાં સુધી ઈલાજ ન કરી શકે. ત્યાં બેઠા છે, પેલાને દેખે છે, અને કીધેલું હોય કે સેવા કરો, ક્રિયા કરો, પણ ભગવાનની મૂર્તિમાં, શ્રીજી મહારાજની મૂર્તિમાં મન રાખીને ક્રિયા કરવી. એ વાસણ માંજતા માંજતા એ ભગતની વૃત્તિ તૂટી ગઈ, ભગવાન ભૂલી ગયા. અહીંથી ઊભા થયા, સીધા ત્યાં જઈને ગયા ગોબરો રહીને શું ક્રિયા કરે છે, ભગવાનની મૂર્તિ ભૂલી ગયો છે, વાસણ ઘસઘસ કર્યો છે, ભગવાનમાં મન રાખ. ભગવાનને ભૂલીને વાસણ માંજસ તો હા મા બાપ ભૂલી ગયો, મૂર્તિ સાંજ. એમ વૃત્તિ સંતાવીને ભ્રમરૂપ કરી નાખે. એ શાસ્ત્રમાં વાંચે, ખાલી સાંભળીને વહી ગયે, ભેળા રહીએ ન થાય. ઓઈલો પાછા એ પાર્ષદ બધા સંતો એવા હોય ને, બેસાડે તો ત્યાં બેસી જાય, ક્રિયામાં ભૂલી ગયા તરત કે હા મા બાપ ભૂલી ગયો. નહીતર આપણે કે હું કીર્તન તો બોલતો હતો. એ બોલો એ ભલે, તમે તો હોઠ બોલે છે પણ મન ક્યાં ફરે છે. એટલે એ એવા છે કે જેમ કે એમ
એવી રીતે જ્યારે વર્તે ને એવાને જ્યારે મળે ત્યારે આ વાસના જળમૂળ જાય, બ્રહ્મરૂપ દશા થાય અને પરબ્રહ્મનો રસનો ભોગતા થાય. સત્સંગમાં જ્યાં જ્યાં સારું હોય એવાને ગોતી અને ભગવાનનો મહિમા જેટલો સમજાય એનો પ્રયાસ કરવાનો. જગતના વિષયોનો વિચાર કરીને જે અનુભવ થયા હોય એમાંથી તુચ્છતાનો મનમાં ગાંઠ વાળવાની. અનુભવ થયા છે પણ અનુભવની ગાગર ભેળી કરવાની, એનો વિચાર કરવાનો અને હું કોણ છું ને કયો પાઠ ભજવવા આવ્યો છું એનો જો અનુસંધાન સત્સંગમાં રહેતા રહેતા થઈ જાય તો જીવમાંથી વાસના માત્ર નીકળી જાય અને ભગવાન એવી કૃપા કરે તો એમના ચરણમાં પહોંચી જવાય. શ્રી હરિ એવી પ્રાર્થના સાંભળે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.